શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ, નોનવેજની પાર્ટીથી ફિટકાર. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ. વિલિંગ્ટન ડેમના કિનારે સિંહ યુગલનો આરામ. અને ખેતર અને પડતર જગ્યામાં લાગેલી આગની લપેટમાં આવી જતા કારેજ ગામના વૃદ્ધનું મોત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ, નોનવેજની મહેફિલ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. વાયરલ વિડીયોમાં 2 થી 3 લોકો બેફામ ગાળાગાળી કરી કથિત રીતે નોનવેજ આરોગતા અને દારૂ પીતા જોવા મળી રહ્યા છે. પવિત્ર ભૂમિ પર આ રીતની મહેફિલનો વિડીયો વાયરલ થતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. મામલાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મંદિરના 10 પૂજારી અને 1 રસોઈયાને સસ્પેન્ડ કરી મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઘટનાના પગલે કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
ઘટના બાદ મામલતદારની દેખરેખ હેઠળ મંદિર પરિસર અને ખાસ કરીને ભોજનાલયના ભાગને પવિત્ર કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું। એસડીએમ ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઘટના બહાર આવતા જ તાત્કાલિક અસરથી મંદિર સાથે જોડાયેલા 10 પૂજારીઓ અને 1 રસોઈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તાજેતરમાં જ અંબાજી મંદિરના કાયમી મહંતની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી। આ ઉમેદવારોમાં નાના પીર અને મોટા પીરના સભ્યોનો પણ સમાવેશ થાય છે। જો કે દારૂ મટન પાર્ટીના કૌભાંડમાં જે લોકોના નામ ઉછળ્યા છે અથવા જે સ્ટાફની સંડોવણી ખુલી છે, તેના કારણે નાના પીર અને મોટા પીરના જૂથોની દાવેદારી પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પવિત્રતા જાળવવામાં નિષ્ફળ ગયેલા આ પક્ષોની મહંત પદ માટેની દાવેદારી કાયમી ધોરણે રદ થઈ શકે છે। જૂનાગઢ સિટી મામલતદાર A.K. બારૈયાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અંબાજી મંદિર પરિસરમાં માંસ અને મદિરાની પાર્ટી થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા। આ ગંભીર બાબતને ધ્યાને લઈ જૂનાગઢ કલેક્ટર અને પ્રાંત અધિકારીની સૂચના મુજબ તાત્કાલિક અંબાજી મંદિરની મુલાકાત લેવામાં આવી હતી। વાયરલ વિડીયોના આધારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આ અપવિત્ર ઘટનામાં જે લોકોની સંડોવણી જોવા મળી છે, તેવા તમામ ઈસમોને મંદિર પરિસરમાંથી તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યા છે। મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પૂજા અર્ચના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને નવા હંગામી પૂજારીની નિમણૂક કરી દેવામાં આવી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના પુરાવાઓને આધારે સરકારના નિયમો મુજબ આ તમામ કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ગતિમાં છે। સિટી મામદાર જુનાગઢ આજરોજ જે પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર જે ન્યૂઝ પ્રસારિત થયેલ છે, તેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ તથા પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ અમે અંબાજી મંદિર જઈ અને જે મીડિયાની અંદર આવેલા પ્રાથમિક અહેવાલોના અનુસંધાને જે લોકોના પ્રાથમિક ધોરણે ઇન્વોલ્વમેન્ટ છે, એ લોકોને અત્યારે અમે મંદિર પરિસરમાંથી પ્રતિબંધિત કરેલ છે તથા વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે મંદિરની માતાજીની કોઈ સેવા પૂજાની અંદર અડચણ ઊભી ના થાય, યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે, એના અનુસંધાને અમે આજરોજ વૈકલ્પિક પૂજારી હંગામી કર્મચારી તરીકે મૂકેલ છે અને બાકી તપાસની કાર્યવાહી શરૂ છે। તપાસ અહેવાલ આવેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમે હાલ તો નવા જે કર્મચારીની નિમણૂક આપી છે, એ લોકોને ત્યાં બધો ચાર્જ વ્યવસ્થિત રીતે સંભાળી લે, સેવા પૂજાના નિયમો સમજી લે અને જે બાકીના જે પ્રતિબંધિત લોકો છે ત્યાં અત્યારે કોઈ પરિસરમાં હાજર નથી, એની ખરાઈ માટે ગયેલા। કેટલા લોકો પ્રતિબંધ મૂકવામાં 11 લોકો ઉપર। સર, એ 11 લોકો કોણ છે જે દાવેદાર છે? મંદિરના જે તે સમયે મામલતદાર ઓફિસ થ્રુ આ મંદિરનો જ્યારે વહીવટ સંભાળેલ, તે સમયે હંગામી કર્મચારી તરીકે 11 લોકોને નિમણૂક આપેલ, તે પૈકીના છે। હા, પગાર આપવામાં આવે। પગાર તો સરકારના જે નીતિ નિયમો પ્રમાણે આપવામાં આવે છે। આગળ જે વિડીયોના અનુસંધાને તપાસ કાર્યવાહી શરૂ છે અને તપાસ અહેવાલ આવેથી આગળની નીતિ નિયમો અનુસાર કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે। તે કડક કાર્યવાહી કરવામાં આવશે। દોષિતો સામે નિયમ અનુસાર જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય, તે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ આગળ કરવામાં આવશે, તમને જણાવવામાં આવશે તપાસ પૂર્ણ થાય। આ વિડીયોની અંદર જે દેખાય છે 11 પૈકીના કોઈ છે? 11 પૈકીના હવે તપાસ અહેવાલ આવેથી ખબર પડશે કે આ લોકો કોણ છે, કેટલા સમયથી આવે છે અને એ લોકોની શું પ્રવૃત્તિ હતી અને આ લોકોના આની સાથે શું ઇન્વોલ્વમેન્ટ છે। હું શ્રી ભીડભંજન મહાદેવ અંબાજી મંદિરમાં વર્ષોથી અમારી પરંપરા છે, અમે આરતી પૂજા કરેલ છે। તનસુગીરી બાપુ હતા, એમના અમે પરિવારના છે। જે આ વિડીયો વાયરલ થયેલ છે, તે અમે જોતા અમને બહુ દુઃખદ ઘટના ઘટેલ છે, તેનું અમે આખો પરિવાર દુઃખ વ્યક્ત કરીએ છીએ। અને જે લોકોએ જે આ વિડીયો છે, એમાં અમારો કોઈ પરિવારના કે અમારા નીલકંઠ મહાદેવ મંદિર કે ભીડભંજન મહાદેવ મંદિરના અમારા દશનામી ગોસ્વામી બાબાજી આમાં કોઈ વિડીયોમાં છે નહીં।
તો પણ અમને લોકોને આમાં જે અમારા પૂજારી તરીકે છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તે અમે સરકારશ્રીને, પ્રાંત અધિકારી સાહેબને તથા કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને બે હાથ જોડીને કહે છે કે જે સાહેબ જે લોકો આમાં ગુનેગાર છે એની કાયદેસરની તમે કાર્યવાહી કરો, એની ઉપર પોલીસ ફરિયાદ, એની FIR ફાડો અને જે પણ હશે તેની તમે ફરિયાદ કરી અને એને તમે કાયદેસરનું ગિરનાર ઉપર આજીવન આવવા માટે પ્રતિબંધ મૂકો અને કડકમાં કડક એની દેખાય છે એ લોકો કોણ છે વિડીયોમાં? જે વિડીયોમાં દેખાય છે તે નાના બીજા છોકરાઓ છે. હા, એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી રીતે. અને અમારી એ ઈચ્છા છે કે સાહેબ આટલા વર્ષોથી અમારી ભીડભંજનની અંદર 27 સમાધિ છે, આટલો અમારો વર્ષોથી પરંપરાથી અમારું ચાલ્યું આવે છે, એમાં અમને લોકોને કોઈ વ્યસન નથી. જમીન ધાણાદર ખાવાનું પણ અમને લોકોને વ્યસન નથી. આ કાયદેસરનું અમારી ઉપર એક કોકે કાવતરું કરેલ છે ને અમને લોકોને અંબાજી મંદિરમાંથી અત્યારે કાઢવામાં આવેલ છે. એવી રીતે વિવાદિત પ્રવૃત્તિ છે એવી રીતે. એટલે આ જે લોકોએ કરેલ છે, જે છોકરા આવે એ લોકોને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. જે તે વખતે સાહેબ આ પ્રવૃત્તિથી અમને વિડીયો જોતા જાણવા આજુબાજુમાંથી મળેલ છે કે આ વિડીયો બહુ જૂનો છે અને દિવાળી ટાઈપનો વિડીયો છે. વિડીયો મને પણ બતાવેલ છે, એમાં વિડીયોમાં ફટાકડા ફોડે એમ બોલેલ છે. એટલે આ દિવાળી વાતનો વિડીયો છે એવી રીતે. અને એમાં અમારો કોઈ પૂજારી કે બાવાજી કે કોઈ એમાં છે નહીં એવી રીતે. એ લોકોને સાહેબ એટલા માટે સસ્પેન્ડ કરે છે કે અંબાજી મંદિરમાં તમને 12 જણા હતા, 11 જણા નથી. 10 પૂજારી છે, એક સફાઈ કામદાર છે અને એક ભંડારી છે. એવી રીતે ટોટલ 12 જણા. કે આ લોકોએ અમે ત્યાં પહોંચી ન શકે એટલા માટે તમને જવાબદારી સોંપેલ હતી, તો તમારી નજરની અંદર આવું કેવી રીતે કૃત્ય બન્યું એ બદલ એ લોકોને સસ્પેન્ડ કરેલ છે એવી રીતે. મારું નામ તુષારગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી. હું અંબાજી મંદિર પૂજારી તરીકે ત્યાં સેવા કરું છું. આજરોજ આજે 11 જે નામ સસ્પેન્ડ કર્યા છે એમાં હું પણ છું અને એ સાંભળી મને બહુ દુઃખદ થયું છે. એ માટે કે આ જે ઘટના બની છે એમાં અમે પૂજારી પરિવારમાંથી નથી. એ બાબતે અમે રજૂઆત કરવાના છીએ સરકારશ્રીને અને અમને ન્યાય મળે એવું અમે સરકારને કહેશું ને કે આ જે વિડીયોમાં જે લોકો છે એને સજા આપો. બીજા કોઈ અન્ય પરિવારને, પૂજારી પરિવારને આ કરીએ છે અન્યાય, એ હજી એનું પરિચિત નથી થયું. એ વિડીયો મેં પણ હજી જોયો નથી. અમને ખાલી જાણ કરવામાં આવી હતી કે આવું કૃત્ય થયું છે. આ વિડીયોમાં જે થયું છે અત્યારે વાયરલ, સરકારશ્રી પાસે આવ્યો હતો અને વાયરલ એમાં અમને પણ ગણી લેવામાં આવ્યા છે 11 પૂજારીઓને. અમે આવું કોઈ કૃત્યમાં અમે સામેલ જ નથી અને મેં હજી વિડીયો જોયો નથી. કોણ કોણ છે એ હવે પછી વિડીયો જોયા પછી ખ્યાલ આવે. ગિરનાર અંબાજી મંદિરની ઘટનાને લઈ મહેશગીરી બાપુએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ ઘટના નિંદનીય છે, જેની તટસ્થ તપાસ થવી જોઈએ અને કડક પગલાં લઈ સંડોવાયેલા લોકો સામે કાર્યવાહીની માંગ કરી હતી. ગિરનારના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે બનેલી તાજેતરની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સોશિયલ મીડિયા અને અખબારોમાં આ અંગેના અહેવાલો વહેતા થતાં જ હિન્દુ સનાતન ધર્મના શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે ગિરનાર એ હિન્દુ ધર્મનું એક પવિત્ર તીર્થસ્થળ છે. અંબાજી મંદિરમાં જે પ્રકારની ઘટના બની છે તે અત્યંત નિંદનીય છે. કલેક્ટર અને સરકારને વિનંતી કરી છે કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ પવિત્ર ધાર્મિક સ્થળની ગરિમાને ઠેસ પહોંચાડવાની હિંમત ન કરે. હાલ મંદિરનું સંચાલન વહીવટદાર હસ્તક છે, ત્યારે ભક્તો અને સંતો આશા રાખી રહ્યા છે કે સરકાર વહેલી તકે યોગ્ય નિર્ણય લેશે, જેથી ગિરનારની પવિત્રતા અકબંધ રહે. ગિરનારમાં જે શક્તિપીઠ છે અંબાજી મંદિર, એની રિપોર્ટ વાંચી અને અંદરથી બહુ દુઃખી થયો છું કે ગિરનાર એક અભૂતપૂર્વ અને એટલું મોટું તીર્થ હિન્દુ સનાતન ધર્મનું, અને એવા તીર્થ ઉપર અંબાજી મંદિરમાં જે કોઈ પણ બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય છે. અંદરથી ખૂબ દુઃખી છું. જે કોઈ પણ પ્રકાર બન્યો છે, અત્યારે વહીવટદારનું શાસન છે અને હું એમને પ્રાર્થના કરીશ કે એટલી મહેનત કરીને સારું કરવા માટે આગળ વધી રહ્યા છે, ત્યારે આવી બાબતો બને છે એ ખૂબ નિંદનીય છે. એના ઉપર તાત્કાલિક પગલાં લેવા જ જોઈએ અને એવા જે કોઈ પણ આમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવો કોઈ કૃત્ય કરવાનો કોઈ હિંમત ન કરે. અને હું
કલેક્ટર સાહેબ, સરકારશ્રીને બધાને વિનંતી કરીશ કે વહેલી તકે જે નિર્ણયો લેવાના હોય એ બધા લઈ લો, એટલે એક સાધુ સારા જે પીઠની ગરિમાને સમજે છે, જે ગિરનારની ગરિમાને સમજે છે અને એની જે વ્યવસ્થા ત્યાં વિશુદ્ધ રૂપથી આપવાની હોય એ વિશુદ્ધ રૂપથી સેવાઓ ફરીથી ચાલુ થાય એના માટે પ્રાર્થના પણ કરીશ. અને ફરી વખત કહીશ કે આ કૃત્યમાં જે કોઈ સંડોવાયેલા હોય એના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી થવી જ જોઈએ એવી હું માગણી આપું છું. અને સાથે જ મને લાગે છે કે જ્યારે સરખું બધું થઈ જશે ત્યારે આખા શુદ્ધિકરણની પ્રક્રિયા પણ ત્યાં કરીશ એવી જો અનુમતિ મળે મને તો એ પણ કરીશ. ખૂબ આવશ્યક છે. જય ગિરનારી, નમો નારાયણ. ગિરનાર અંબાજી મંદિર ખાતે થયેલ પાર્ટી બાબતે ડોડી એસોસિએશનના પ્રમુખ દ્વારા દુઃખ વ્યક્ત કરાયું હતું. ગિરનાર પર્વત પર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે મંદિરના ભંડાર રૂમમાં નોનવેજ અને દારૂની પાર્ટી કરી હોય તેવો વિડીયો વાયરલ થતા મંદિરના વહીવટદાર દ્વારા સમગ્ર મામલાને ધ્યાનમાં લઈ મંદિરના 11 જેટલા પૂજારીઓને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે ગિરનાર ડોડી એસોસિએશનના સભ્યોનું પણ આમાં નામ આવતું હોય ત્યારે પ્રમુખ રમેશ બાવળિયાએ જણાવ્યું કે એસોસિએશનના સભ્ય કે તેમના કોઈ પુત્ર અંબાજી મંદિર અંદર જતા ન હોય. તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ વાયરલ થયેલ વિડીયોમાં દેખાયેલા શખ્સોની ઓળખ કરી અને તેના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ બાબતને અમે પણ વખોડી કાઢીએ છીએ અને અમને પણ બહુ દુઃખ લાગ્યું છે. ખરેખર આ કોઈ એવું બનાવ બન્યો છે એ બહુ ગંભીર છે, પણ અમારા ડોડીવાળા કે કોઈ આમાં નથી. અને અમારા ડોડીવાળા નીચેથી ડોડી લઈને જાય છે કે અંબાજીની દર્શનની હોય તો એમને ડોડીમાં 2 જણા બેસાડીને અને મંદિરમાં દર્શન કરાવી દે અને કોઈ અંદર એ મંદિરમાં બાયણેથી દર્શન કરે છે, અંદર કોઈ જતા નથી. અને ખરેખર આ બહુ દુઃખદ ઘટના છે અને આને ખરેખર ગંભીરતાથી લઈને આવું ફરીને કંઈ આવો બનાવ ના બને એને તાકેદી રાખવી. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગરમીના પ્રકોપથી બચવા આરોગ્ય વિભાગે જરૂરી સલાહ સાથે તકેદારી રાખવા અપીલ કરી છે. રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવા પામ્યું છે. વધુ પડતી ગરમી માણસોના આરોગ્યને માટે હાનિકારક છે. ચાલુ વર્ષે શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગરમીના વધારાને કારણે શરીરમાં લૂ લાગવાની શક્યતાઓ વધી જાય છે, જેમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો થવો, ખૂબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જવા જેવા લક્ષણો જોવા મળે છે. લૂ લાગવી એટલે કે સનસ્ટ્રોકથી બચવા માટે મનપાના આરોગ્ય અધિકારી રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે બને ત્યાં સુધી બપોરના સમયે બહાર જવાનું ટાળવું. ઉનાળાની ઋતુ દરમિયાન ખુલતા સફેદ સુતરાઉ કપડાં પહેરવા. નાના બાળકો, સગર્ભા બહેનો, વૃદ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું. શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવારનવાર ભીના કપડાથી શરીર લૂછવું. ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. માથાનો દુખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તુરંત જ નજીકના દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવા આરોગ્ય વિભાગ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. ડોક્ટર રવિ ડેડાણીયા, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા જુનાગઢ. આપ સૌ જાણો છો તે રીતે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓચિંતો ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અંદાજિત 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાનનો વધારો થઈ રહ્યો છે અને ઓચિંતી ગરમી પડવાને કારણે આ આરોગ્યમાં બરાબર છે ઘણી રીતે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે. જેથી આરોગ્ય શાખા મહાનગરપાલિકા દ્વારા જુનાગઢની જનતાને અપીલ કરવામાં આવે છે કે બને ત્યાં સુધી જે તડકો હોય ત્યારે બપોરે 2 થી 4ના સમયમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બહારના ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ. ઠંડા પદાર્થો, બોલ
રસગુલ્લા, આઈસ્ક્રીમ એ પણ ખાવાનું ટાળવું જોઈએ. અને ઉપરાંત જે વડીલો છે, વૃદ્ધો છે, અશક્ત છે, પ્રેગ્નન્ટ વુમનો છે, નાના બાળકો છે, તે બધાએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને ગરમીથી રક્ષણ મેળવવા માટે હંમેશા મેક્સિમમ પ્રમાણમાં પાણી પીતું રહેવું પડે. અને ઉપરાંત સુતરાઉ કપડાં, ઢીલા કપડાં અને જે સફેદ કપડાં એ કપડાઓ પહેરવાનો વધારે આગ્રહ રાખવો જોઈએ. અને જો કોઈ પણને લૂ લાગવાના લક્ષણો જણાય, એ કોઈને બેચેની, ગરમી થવી, ચક્કર આવવા, પાણી ઘટી જવું, તો તમારા જે 7 અર્બન હેલ્થ સેન્ટરો અને સરકારી દવાખાનાનો સંપર્ક કરવા અમને મહાનગરપાલિકા વતી અપીલ કરવામાં આવે છે. ગુરુ ગોરક્ષનાથ આશ્રમના પૂજ્ય ત્રિલોકનાથ બાપુની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભવનાથ તળેટીમાં આવેલ સુપ્રસિદ્ધ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે આજે શ્રદ્ધાભેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિલોકનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે આશ્રમમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ પ્રસંગે આશ્રમ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ સંત ભોજન, સંત દર્શન અને ભવ્ય સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા. આશ્રમના મહંત શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમો માત્ર દેખાડા માટે નહીં, પરંતુ સમાજમાં સમરસતા, પ્રગતિ અને બંધુત્વની ભાવના કેળવાય તે હેતુથી કરવામાં આવે છે. રાત્રિના પ્રખર ભજનીક બિરજુ બારોટ સહિતના કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ પીરસવામાં આવ્યો હતો. અને વહેલી સવારે ગુરુનું સમાધિ પૂજન તેમજ સંતોનો ભંડારો યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગિરનારની છાયામાં ભવનાથ તળેટીમાં ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં અમારા સદગુરુ ભગવાન એવા ત્રિલોકનાથ બાપુની 34મી પુણ્યતિથિ નિમિત્તે આજે અહીંયા આશ્રમમાં હર વર્ષની જેમ સંત ભોજન, સંત દર્શન તેમજ રાત્રિના સંતવાણીનો કાર્યક્રમનું આયોજન. ગિરનારીના આશીર્વાદથી આપણે સૌ તંદુરસ્ત રહી, ફાલ્યા ફૂલ્યા રહી, સદગુરુ ભગવાનના આશીર્વાદ આપણા સૌના ઉપર રહે એવી સદભાવના સાથે સમાજની સમરસતા માટે, સમાજની પ્રગતિને માટે, સમાજની બંધુત્વની ભાવના માટે આ એક હર વર્ષને માટે કાર્યક્રમ ફક્ત દેખાડા માટે નહીં, પરંતુ વર્તમાન સમયમાં આપણા સૌનો સમયનો કેમ વધુને વધુ સારો ઉપયોગ થાય એવા હેતુથી ગૌ સેવા, દેવ સેવા, બ્રાહ્મણોની સેવા, જન સેવાનું કાર્ય કરતું ગોરક્ષનાથ આશ્રમ આપ સૌને અમારા ગુરુ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આદેશ. જય ગિરનારી, જય સિયારામ. વિલિંગડન ડેમના કિનારે સિંહ યુગલનો આરામ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉનાળાની શરૂઆત થતાં જ ડેમના કિનારે સિંહણ પહોંચ્યા હતા. દર વર્ષે ઉનાળાની શરૂઆતથી જ સિંહો ડેમના કાંઠે આવી પહોંચે છે અને બપોરથી સાંજ સુધી આરામ કરી રાતના ફરી જંગલ તરફ વળે છે. ગિરનાર જંગલને અડીને વિલિંગડન ડેમ આવેલ હોવાથી અન્ય પ્રાણીઓને આ જગ્યા નજીક થાય છે, જેના પગલે સિંહણની ડેમના કાંઠે રોયલ અદા જોવા મળી હતી. બીજી તરફ વન વિભાગે સિંહો પર સતત મોનિટરિંગ શરૂ કર્યું છે. ડેમના કાંઠે આરામ કરતા સિંહ યુગલને નિહાળી લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489558508008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. બપોરની સ્કૂલનો સમય સવારનો કરવા માંગ ઉઠી છે. સોરઠ સહિત રાજ્યભરમાંથી ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત યલો એલર્ટ સાથે હજુ વધુ તાપમાનની આગાહી થઈ રહી છે. ત્યારે જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં બપોરના સમયે શાળાએ જતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર ન થાય તેને લઈ મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલિયા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આ શાળાનો સમય બપોરના 12 થી 5 નો રદ કરી અને વહેલી સવારે 7 થી 12 કરવા અપીલ કરવામાં આવી છે. હાલ 40 ડિગ્રી જેવું તાપમાન જૂનાગઢ શહેરમાં હોય ત્યારે બપોરના સમયે શાળાએ જતા અને આવતા બાળકોને ભારે ગરમીનો સામનો કરવો પડતો હોવાથી બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા છે. બાળક બીમાર પડવાથી આગામી વાર્ષિક પરીક્ષા આપવા સક્ષમ ન રહે તેને લઈને શાળાનો સમય સવારનો કરવા માંગ કરવામાં આવી હતી. મહાગુજરાત વાલી મંડળ મહામંત્રી કિશોર ચોટલિયા. થોડા સમય પહેલાં જ્યારે જૂનાગઢની અંદર સખત ઠંડી પડવાની શરૂઆત થઈ હતી, જે તે વખતે અમે વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયને એક આવેદનપત્ર આપી અને શાળાઓની અંદર વિદ્યાર્થીઓના તબિયતને સુરક્ષિત રાખવા માટેનું આવેદનપત્ર આપતા તેમણે જે તે વખતે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના સવારના સમયની અંદર ફેરફાર કરી અને ખૂબ જ સારી સહકાર આપેલ હતો. આવી જ રીતે હાલમાં અત્યારે જૂનાગઢની અંદર જુઓ તો બપોરના નહીં પણ 11 વાગ્યાથી લગભગ 35 ડિગ્રી જેટલો આસપાસ તાપમાન થઈ જાય છે, જેને કારણે આ ગરમીના કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા આવવામાં ખૂબ જ ગરમીના પ્રમાણે બીમારીઓ થવાની અને લૂ લાગવાની શક્યતાઓ હોય તો આના સંદર્ભે પણ અમારી જિલ્લા શિક્ષણ અધિકારીને એક ખાસ વિનંતી છે કે બપોરની સ્કૂલના વિદ્યાર્થીઓને માટે પણ આવી જ રીતે સવારનો સમય કરી અને વિદ્યાર્થીઓના માટે એની તંદુરસ્તી જળવાઈ રહે એના માટે ખાસ આ સમયમાં ફેરફાર કરવા ખાસ અપીલ સાથે વિનંતી કરીએ છીએ. માર્કેટિંગ યાર્ડ ખાતે નવા ઘઉં, ધાણા, તુવેર, ચણા સહિત જણસીની આવક શરૂ થઈ છે. જેમાં નવા ઘઉંની હાલ દરરોજ 20,000 કરતાં વધુ કટાની આવક થવા પામી છે. તુવેર અને ધાણાની 12,000 કટાની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ સારા પ્રમાણમાં જણસીની આવક નોંધાઈ છે. ધાણાના પ્રતિ 20 કિલોના 1900 થી 2200 રૂપિયા,
તુવેરના પ્રતિ 20 કિલોના 1400 થી 1600 રૂપિયા અને ઘઉં પ્રતિ 20 કિલો 470 થી 480 રૂપિયા સુધી ભાવ જોવા મળે છે. ઘઉં પ્રીમિયમ ક્વોલિટીના 500 થી વધુનો ભાવ રહ્યો છે. ખેડૂતો પણ માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની જણસી વેચી અને સારા ભાવ મેળવી ખુશી વ્યક્ત કરી છે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હાલ જોઈએ તો ઘઉં, ધાણા, તુવેર, ચણા વગેરે જેવી જણસીઓની ખૂબ જ સારી આવક થઈ રહી છે. ઘઉંની જોઈએ તો પ્રતિ દિવસ 20,000 કટ્ટા જેવી આવક છે. તુવેરની જોઈએ તો 12,000 કટ્ટા જેવી આવક છે. ધાણા જોઈએ તો રોજની 10 થી 13,000, 15,000 ગુણી સુધીની આવક જોવા મળે છે. ચણા જોઈએ તો રોજની 5,000 કટ્ટાની આવક છે. આમ જોઈએ તો જણસીઓની આવક ખૂબ જ સારા પ્રમાણમાં નોંધાઈ રહી છે. ધાણામાં જોઈએ તો 1,900 રૂપિયાથી લઈને 2,200 રૂપિયા સુધી પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળે છે. તુવેરમાં જોઈએ તો 1,400 રૂપિયાથી લઈને 1,650 રૂપિયા સુધી 20 કિલોના ભાવ જોવા મળે છે. જ્યારે ઘઉંમાં જોઈએ તો 420 રૂપિયાથી લઈને 470, 80 અને પ્રીમિયમ ક્વોલિટી છે 500 રૂપિયા સુધી પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળી રહ્યા છે. માંગરોળના ચાખાવા ગામની સીમમાં ખેતર અને પડતર જગ્યામાં લાગેલી આગની લપેટમાં આવી જતા કારેજ ગામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને આગમાં 2 મોટરસાયકલ પણ ખાખ થઈ ગયા હતા. માંગરોળ તાલુકાના ચાખવા ગામેથી કારેજ રસ્તા પાસે ગઈકાલે બપોર બાદ નૂરશાહ અલ્લારખા જલાલી નામના વૃદ્ધ તેની મોટરસાયકલ લઈને મચ્છી વેચવા જતા હતા ત્યારે ચાખવા ગામ પહેલા ખેતરમાં ઘઉંના પરારમાં આગ લાગી હતી. આગ ખેતરના શેઢે તથા ત્યાં બાજુમાં રહેલ પડતર જગ્યાના જારી જાખરામાં તેમજ વાડ શેઢામાં રહેલ સાઠીઓમાં પહોંચી ગઈ હતી. ધુમાડા તથા આગની લપેટમાં આવી જતા નૂરશાહ અલ્લારખા જલાલી આકસ્મિક રીતે આગવાળી જગ્યામાં આવી જતા શરીરે ગંભીર રીતે દાઝી જતા ભડથું થઈ ગયા હતા. આ ઘટનામાં મરનાર વૃદ્ધનું અને અન્ય એક વ્યક્તિનું મોટરસાયકલ આગમાં સ્વાહા થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ તથા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગને બુઝાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આગની ઘટનામાં વૃદ્ધના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. શીલ પોલીસે વૃદ્ધના મોત અંગે મૃતકના પુત્ર મહેબૂબ શાહ નૂરશાહનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ અલી દાઉદ મુલતાની, ગામ કારેજ, તાલુકા માંગરોળ, જિલ્લો જુનાગઢ. બરાબર. બાપુજી છે નૂરશાહ બાપુ, એ કારેજથી ચાખવા જતા હતા અને ત્યાં રસ્તામાં આગ લાગેલી. એ અનુસંધાને એમાં આવી જતા ગુંગળાઈ જવાથી એનું મોત થઈ ગયેલું. અમે અત્યારે ત્યાંથી પછી માંગરોળ લઈ આવેલા સરકારી હોસ્પિટલે. ત્યાં જ મૃત જાહેર ત્યાં જ કરી દીધું હતું. મૃત્યુ ત્યાં જ જાહેર થઈ ગયું. ભેસાણ મામલતદાર કચેરી ખાતે વ્યાજબી ભાવના દુકાનદારોને સાથે રાખી મામલતદારના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળી હતી, જેમાં તાલુકાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો હાજર રહ્યા હતા. સરકારશ્રીના સબસિડી કાર્યક્રમ અંતર્ગત ભેસાણ મામલતદાર કચેરી ખાતે સબસિડીની કામગીરી ઝડપી થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મામલતદાર દ્વારા ઝડપી અને યોગ્ય રીતે રેશન કાર્ડના લાભાર્થીઓને સબસિડી ઓનલાઈન કામગીરી કરે તે માટે તમામ વ્યાજબી ભાવના તમામ દુકાનદારોને સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ વ્યાજબી ભાવના દુકાનદારોએ આ કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં આ તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે અગાઉ સરકારના પરિપત્રોને ધ્યાને રાખીને આધાર સીડિંગ, કેવાયસી જેવી તમામ કામગીરી અમે કરી છે, તો આ ઓનલાઈનની કામગીરીનું મહેનતાણું ગ્રામ પંચાયતના વીસીને મળે તો અમને કેમ નહીં, માટે સબસિડીની કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો. છગનભાઈ ભીખાભાઈ રાઠોડ, ભેસાણ તાલુકા એપીએસ એસોસિએશન તાલુકા પ્રમુખ. સીબીડીસી વિશેની આજની મિટિંગમાં સાહેબે અમને સૂચના આપી કે આ કામગીરીમાં અમને સપોર્ટ કરો. તો અમારું કહેવાનું એવું છે કે જે તે વખતે અમે સરકારના પરિપત્રો જે થયા છે એના અનુસંધાનની કામગીરી અમે કરી છે. ઈ કેવાયસીની કામગીરી કરી છે, આધાર સીડિંગની કામગીરી કરી છે, પછી આ સીબીડીસીની કામગીરી કરવા પણ અમે રાજી જ છીએ. અમારે કોઈ વાંધો નથી. અમારું ગુજરાત લેવલનું એસોસિએશન ના પાડે છે. એનું મુખ્ય કારણ કે અમને મહેનતાણું જે મળવું જોઈએ એ મહેનતાણું સીબીડીસીની કામગીરીમાં મળવાનું નથી. જે વીસીને 20 રૂપિયા તરીકે સરકારે નક્કી કર્યું છે, તો અમારું પણ મહેનતાણું તો એમાં નક્કી હોવું જોઈએ ને કે અમને આ કામગીરીના આટલું મહેનતાણું મળશે. તો એવું સરકારે કોઈ જાતનો કંઈ પરિપત્ર કર્યો નથી જેથી અમે આ કામગીરી કરી શકીએ તેમ
નથી. આગળના આયોજનમાં 16 તારીખે અમારે ગાંધીનગર મિટિંગ છે. મિટિંગમાં જે નિર્ણય આવશે એના અનુસંધાને આગળની કાર્યવાહી અમે કરશું. ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝાની દાદાગીરી સામે ગાંધીગીરી કરાઈ હતી અને પ્રાંત અધિકારીને ગુલાબ આપી પોતાને પડતી મુશ્કેલીઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમદાવાદ રાજકોટથી ધોરાજી ઉપલેટા પોરબંદર તરફ જવા માટે ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝાની મનમાની અને દાદાગીરીથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, જેને લઈને તમામ કોમર્શિયલ વાહનોના સંચાલકોએ એકત્રિત થઈને ગુલાબનું ફૂલ સાથે ટોલ પ્લાઝાની દાદાગીરી સામે ગાંધીગીરી કરી હતી. હાલ મંદીનો માહોલ અને યુદ્ધથી ટ્રક અને ડમ્પર માલિકો તેમજ તેમાં કામ કરતા ડ્રાઈવર અને ક્લીનરોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. વધુમાં ધોરાજી અને ઉપલેટા વચ્ચે ટોલ પ્લાઝાની દાદાગીરીથી આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોને અસર થાય છે. પ્રાંત ઓફિસ પર આવીને પ્રાંત અધિકારીને ટોલ પ્લાઝાના વિરોધ સાથે ગુલાબનું ફૂલ પાઠવીને તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે આજીજી કરી હતી અને નિયમ મુજબ ટોલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી. અમારી ટ્રક ઓનરને એવી વેદના છે કે ઉપલેટા જે ટોલ નાકું છે, ડુમિયાણી ટોલ નાકું, એ ટોલ નાકા ઉપર અમારી પાસે ઓવરલોડના પૈસા વસૂલ કરવામાં આવે છે અને અહીંથી રાજકોટ જતા 60 કિલોમીટરની અંદર 3 ટોલ ટેક્સ આવે છે. તો આ અમારે અત્યારે મંદીની માહોલની વચ્ચે અમારે જો આટલો બોજો પડતો હોય તો અમે ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર આપવા આવેલા હતા અને અમે કોઈ પણ ગરમ જોશી કે કોઈ બીજા કોઈ પણ બીજું કોઈ ઓલું એવું રાખી નહીં અને ગાંધીના ચીંધેલા માર્ગે અમે ચાલ્યા છીએ અને શાંતિથી આવેદનપત્ર આપેલો છે. તો સાહેબને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારી માંગણીનો હલ કરે. આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે ટોલ નાકાની અંદર જે દાદાગીરી છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે અને ફૂલ દઈ સાહેબને ગાંધીગીરી કરીને જે ત્યાં ટોલ નાકે ડ્રાઈવરોને ને ઓનર્સોને હેરાન કરવામાં આવે છે એનું નિરાકરણ માટે સાહેબને નમ્ર અપીલ કરેલ છે. અત્યારે અમારી વ્યથા એ છે કે આ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે એ એકદમ મંદીના ભરડાની અંદર છે. જ્યારથી અમે ટ્રક લઈ ત્યારે સરકારશ્રીને ટેક્સ, ટાયરમાં ટેક્સ, ડીઝલમાં ટેક્સ, ભારતની અંદર ખેડૂત પછી કોઈ સૌથી વધારે ટેક્સ ભરતો કોઈ ઉદ્યોગ હોય તો એ અમારો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે. તો અમને એકદમ અછૂત ગણી અને જે ટોલ નાકાવાળા હેરાન કરે છે તો એ અમારી નમ્ર અપીલ છે કે આ ટોલ નાકું જે છે એને અહીંથી ખસેડી, જે 60 કિલોમીટરના એરિયામાં 3 ટોલ નાકા છે તો આ એક ટોલ નાકું ખસેડી આગળ લઈ જવા નમ્ર અપીલ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ, નોનવેજની પાર્ટીથી ફિટકાર. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ. વિલિંગડન ડેમના કિનારે સિંહ યુગલનો આરામ. અને ખેતર અને પડતર જગ્યામાં લાગેલી આગની લપેટમાં આવી જતા કારેજ ગામના વૃદ્ધનું મોત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.